આઈઆરસીટીસીની વેબસાઇટ હેક કરી પાયરેટેડ સોફ્ટવેર ગદર અને નેક્સ્ટથી ટ્રેનની તત્કાલ ટિકિટો બુક કરવાનું કૌભાંડ ઝડપાયું છે। 4.50 કરોડનું રેકેટ મુંબઈની વિજિલન્સે સેટેલાઇટમાંથી પકડી પાડ્યું છે। આઈઆરસીટીસીની વેબસાઇટ હેક કરી પાયરેટેડ સોફ્ટવેર ગદર અને નેક્સ્ટથી ટ્રેનની તત્કાલ ટિકિટો બુક કરવાનું 4.50 કરોડનું રેકેટ મુંબઈની વિજિલન્સે સેટેલાઇટમાંથી પકડી પાડ્યું છે। આયોજન ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો, જેને પકડવા વિજિલન્સના સ્ટાફે તત્કાલ ટિકિટના સમયે સેટેલાઇટ મેઘ સમરન અપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં સર્વે કરવાના બહાને છાપો માર્યો હતો। બેડરૂમમાં તપાસ કરી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો રંગે હાથે ઝડપાઈ ગયો હતો। આ સાથે એક મહિલા પણ સામેલ હતી। વિજિલન્સે લેપટોપની તપાસ કરી તો ગદર સોફ્ટવેરથી 12 ખાતાઓમાં 2.88 કરોડની 3600 તત્કાલ ટિકિટો બનાવી હોવાનું સામે આવ્યું હતું। ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિત 4.50 કરોડનું રેકેટ ખોલ્યું છે। વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી છે। કૃપા 3 મહિનાથી નોકરી કરતી હતી અને 10,000 તેનો પગાર હતો।